છોટાઉદેપુરના એક વરિષ્ઠ નાગરિક વિઠ્ઠલભાઈ બચુભાઈ રાઠવા પ્રગતિ સોસાયટી પાસે પોતાના ખેતરમાંથી પસાર થતી હેવી લાઇન બાબતે કહેવા ગયેલ કે વીજળીના કેટલાક તાર પાસેના એક વૃક્ષ સાથે અથડાઈ આગ લાગવા જેવા દ્રશ્ય થાય છે, છતાં કોઈ આવતું નથી પાસે. તેઓનું રહેણાંકવાળું મકાન છે, કરંટ આવે છે તેવું કહેવા જતાં તેઓને કહેલ કે હાલ કોઈ માણસ નથી અને કરંટથી કંઈ નહીં થાય એવા જવાબો કર્મચારીઓ આપે છે. રિપોર્ટર મકરાણી મમજીયાઉલ. અત્યારે હું કમ્પ્લેન નોંધાવ ગયો તો એ લોકો શું કહે છે, તમારે અરજી આપવું પડે. મેં પછી કીધું કે નીચે પશુ બાંધેલા હોય, કોઈ માણસ કામ કરતા હોય, એની જવાબદારી કોણ રાખે? તો એ લોકો શું કહે છે કે કશું ના થાય એવો મને જવાબ આવેલો. કમ્પ્લેન નોંધે છે એ માણસ ઓફિસમાં.